જૂનાગઢ શહેરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના ચિતાકાના ચોક પાસે વૃદ્ધ મહિલાની સોનાની ચેઇન ચોરી થયાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ હતી જેને લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ બીબી કોળીની સૂચનાથી સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરા મારફતે અને સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરતા જ અમદાવાદના બે યુવકોને જેમાં જીતુ વિષ્ણુ સોલંકી અને અન્ય એક ઇસમ અર્જુન શાંતિલાલ મારવાડી બંને યુવકોની પોલીસે ધરપકડ કરી છે। જૂનાગઢમાં 55 વર્ષના મહિલા સરકારી કામકાજ અર્થે નીકળેલા, પરંતુ તેની તબિયત ખરાબ હોવાથી ચિતાખાના ચોકમાં પોતે બેઠેલા તેવા સમયે બે અજાણ્યા યુવકો તેમની પાસે આવેલા અને તેમના જે ચેઇન હતો તે પોતાના પર્સમાં રાખેલો આ જે યુવકો હતા તેમને જોયેલું। ત્યારબાદ તેમને વાતોમાં તેમની નજીક આવવા અને તેમને પાણી પીવડાવી મદદ કરવાના બહાને આ જે યુવક છે તેમને પોતાની પાસે રહેલી વીંટી છે તે આ માજીને આપી અને જણાવેલું કે અમને આ ચેક કરી દો, આ સોનાની વીંટી ખરેખર સોનાની છે કે કેમ તેવું પૂછી વિશ્વાસમાં લઈ અને તેના પર્સમાં આજે સિનિયર સિટીઝન મહિલા ફરિયાદી તેમના પર્સમાં જે સોનાનું ચેઇન હતો તે તેમને ખબર ના પડે તે રીતે નીકાળીને ચોરી કરી જાય અને લઈ ગયેલા। આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં છે જીતુ વિષ્ણુ સોલંકી મૂળ અમદાવાદનો અને અન્ય આરોપી છે અર્જુન શાંતિલાલ મારવાડી। આ બંને આરોપી છે એ અમદાવાદના રહેવાસી હોય અને આ પ્રકારની ગુનો કરવાની ટેવવાળા છે। અગાઉ પણ તેમના વિરુદ્ધ છે સુરત અને રેલવે પોલીસમાં છે ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં લૂંટ અને આ રીતે ચોરી અને ઠગાઈ કરવાના ગુનાઓ દાખલ થયેલા છે। ખાસ કરીને આ જે આરોપીઓ તેની ઉંમર 20-21 વર્ષના હોય અને તેમની એમો છે આવી રીતે જ્યારે કોઈ મોટી ઉંમરની મહિલાઓ કે વૃદ્ધોને જોવે તો તેમની સાથે વાત કરવાના બહાને પરિચય કેળવી અને તેમના સાથે વિશ્વાસઘાત કરી અને જે કંઈ સોનું ચાંદી કે રૂપિયા હોય તે લઈ જાય આ પ્રકારની તેમની એમો છે। હાલ બંને આરોપીઓની ધરપકડ થયેલી છે, અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે પ્રકારે પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે।